સામાન્ય જ્ઞાન. પાકું કેળું કેવા રંગનું હોય છે? પીળું. મેઘધનુષમાં કેટલા રંગ આવેલા હોય છે? તો આવશે 7. મેઘધનુષ કઈ ઋતુમાં જોવા મળે છે? ચોમાસામાં. ઘાસ કેવા રંગનું હોય છે? તો લીલા. કયું ખરબચડી કાંટાવાળી છાલવાળું ફળ છે? તો અનાનસ. મને ખોરાકનો સંપૂર્ણ આહાર તરીકે ઓળખવામાં આવે છે. જવાબ આવશે દૂધ. હું ફળોનો રાજા છું અને ઉનાળામાં વધારે ખાવામાં આવે છે. તો બોલો મારું નામ. કેરી. હું સફેદ રંગની શાકભાજી છું અને શિયાળામાં વધારે ખાવામાં આવે છે. તો બોલો હું કોણ છું? તો જવાબ આવશે મૂળો. હું એવી શાકભાજી છું કે મને કાપવાથી તમારી આંખમાં પાણી આવે. તો બોલો હું કોણ? ડુંગળી. મને શાંતિદૂત પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. તો બોલો હું કોણ છું? તો જવાબ આવશે કબૂતર. હું મારા ઈંડાને કાગડાના માળામાં મૂકું છું. તો બોલો હું કોણ છું? કોયલ. હું સુંદર ગૂંથેલો માળો બનાવતું પક્ષી છું. તો બોલો હું કોણ? સુગ્રી. કયું પ્રાણી સૌથી ઊંચું અને સૌથી લાંબી ડોકવાળું પ્રાણી છે? તો જવાબ આવશે જીરાફ. હું કયું પ્રાણી છું કે મારા શરીર પર કાળા અને સફેદ રંગના પટ્ટા હોય છે? તો જવાબ આવશે ઝીબ્રા. મારા નાકે એક શીંગડું છે. તો બોલો હું કયું પ્રાણી છું? ગેંડો. મને અટકચાળુ પ્રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બોલો હું કોણ? વાંદરો. કમળ, બારમાસી અને કરેણ કેવા રંગના ફૂલ છે? તો જવાબ આવશે ગુલાબી. રાતરાણી, જુઈ અને મોગરો કેવા રંગના ફૂલ છે? સફેદ. ચંપો, સૂરજમુખી અને ગલગોટો કેવા રંગના ફૂલ છે? પીળા. ગુલાબ અને જાસૂદ કેવા રંગના ફૂલ છે? તો લાલ. બસમાં બેસવા માટે ક્યાં જવું પડે? બસ સ્ટેન્ડ. વિવિધ પુસ્તક અને છાપા વાંચવા ક્યાં જવું પડે? પુસ્તકાલય. મારે એકસાથે જુદા જુદા નાના મોટા પક્ષીઓ અને પ્રાણીઓને જોવા ક્યાં જવું પડે? તો પ્રાણી સંગ્રહાલય. કયા તહેવારમાં ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે છે? ગણેશ ચતુર્થી. અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર તરીકે અને ઓળખવામાં આવે છે. તો બોલો હું કોણ છું? દશેરા. કયા તહેવારને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે? નાતાલ. ગુજરાત રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે? તો જવાબ આવશે રાસ ગરબા. કઈ ઋતુમાં આકાશમાં વીજળી જોવા મળે છે? તો જવાબ આવશે ચોમાસામાં. સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પૂર્વ. ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગો હોય છે? 3. ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગ શું દર્શાવે છે? વાહનને થોભો. ટ્રાફિક સિગ્નલમાં પીળો રંગ શું દર્શાવે છે? તો જુઓ. ટ્રાફિક સિગ્નલમાં લીલો રંગ શું દર્શાવે છે? વાહન હવે ચલાવો. આપણે હંમેશા રસ્તા પર ક્યાં ચાલવું જોઈએ? ફૂટપાથ. આપણે હંમેશા રસ્તાની કઈ બાજુએ ચાલવું જોઈએ? તો ડાબી બાજુ. મુસલમાનો નમાઝ પઢવા ક્યાં જાય છે? મસ્જિદમાં. નાક વડે આપણે શું પારખીએ છીએ? તો ગંધ. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં દેખાય છે? ઉત્તર. કોને ભારતના રાષ્ટ્રપિતા કહેવાય છે? તો ગાંધીજી. કોઈને હેતથી હળવેકથી મારવું તેને શું કહેવાય? ટપલી. કબૂતરની આંખ કેવા રંગની હોય છે? તો રાતી. કઈ ઋતુમાં લૂ લાગવાનો બનાવો બને છે? તો ઉનાળો. હિન્દુ ધર્મના 4 ધામના દર્શન કરવા એટલે શું? તો જાત્રા કરવી. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર કયો છે? તો દિવાળી. સૌથી લાંબી જિંદગી જીવતું પ્રાણી કયું છે? કાચબો. મારા ફૂલનો આકાર સૂરજ જેવો છે. તો બોલો હું કોણ છું? સૂરજમુખી. રાજા મહારાજાઓના મોટા રહેણાંકોને શું કહેવાય? મહેલ. સાંજના સમયે મેઘધનુષ્ય કઈ દિશામાં દેખાય? પૂર્વ. ભારત દેશને સ્વતંત્રતા કયા વર્ષમાં મળી? 1947. કયું પક્ષી વરસાદનું જ પાણી પીને પાણીની તરસ છીપાવે છે? ચાતક. પોલિથીન એ શેનો પ્રકાર છે? પ્લાસ્ટિક. શિક્ષક દિન તરીકે આપણે કોનો જન્મદિવસ ઉજવીએ છીએ? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ગુજરાતમાં ગિરિમથકનું નામ જણાવો. તો સાપુતારા. ઉનાળામાં ફૂંકાતો પવનને શું કહે છે? વંટોળ. માણસો શ્વાસમાં કયો વાયુ લે છે? ઓક્સિજન. માણસો શ્વાસમાં કયો વાયુ બહાર કાઢે છે? તો કાર્બન ડાયોક્સાઇડ. પાણીની અંદર ચાલતું વાહન કયું છે? સબમરીન.
તંદુરસ્ત માણસના મોઢામાં કેટલા દાંત હોય છે? 32. કઈ રાત્રે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય? પૂનમ. કાચને કાપવા માટે કોનો ઉપયોગ થાય છે? હીરાકણી. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે? નાઇટ્રોજન. શરીરનો કયો અવયવ લોહીને શુદ્ધ કરે છે? ફેફસા. આણંદમાં આવેલી દૂધ ડેરીનું નામ જણાવો. તો અમૂલ ડેરી. કઠોળમાંથી આપણને કયું પોષક તત્વ વધારે પ્રમાણમાં મળે છે? પ્રોટીન. ડેન્ગ્યુ નામનો રોગ શું કરડવાથી થાય છે? મચ્છર. ભગવાન શ્રી કૃષ્ણ કયા ઋષિના આશ્રમમાં રહીને ભણતા હતા? તો સાંદીપની. વિમાન ઉડાડનાર વ્યક્તિને શું કહેવાય? પાયલટ. વડના ફળને શું કહે છે? ટેટા. ગાંધીજીની જન્મભૂમિનું શહેર કયું છે? પોરબંદર. બલરામ કોના ભાઈ હતા? શ્રી કૃષ્ણ. વિટામિન સી કયા ખોરાકમાંથી મળે છે? તો ખાટા ફળો. જૂનાગઢમાં થતી કેરીની કઈ જાત વખણાય છે? કેસર. મોતિયા નામનો રોગ શરીરના કયા અવયવને અસર કરે છે? તો આંખ. અંગ્રેજી મૂળાક્ષરની સંખ્યા કેટલી છે? 26. તળેલી પૂરી પાણીમાં શું થશે? તો ડૂબશે. ઝરણાનું પાણી કેવી રીતે વહે છે? તો ખળખળ. હોળીનો તહેવાર કયા મહિનામાં ઉજવવામાં આવે છે? તો ફાગણ મહિનામાં. વિશ્વનું સૌથી મોટું પંખી કયું છે? શાહમૃગ. રાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? ચેતક. નરી આંખે ન દેખાતા પદાર્થો શાના વડે જોઈ શકાય? સૂક્ષ્મદર્શક યંત્ર. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતના કયા મહાન નેતાની યાદમાં નિર્માણ પામ્યું છે? સરદાર પટેલ. ચેટીચાંદનો તહેવાર કયા ધર્મના લોકો સાથે જોડાયેલ છે? સિંધી. ભગવાન શ્રી રામની જન્મભૂમિનું શહેર કયું છે? તો અયોધ્યા. રાત્રિના ભોજનને શું કહેવાય? વાળું. કયું પ્રાણી ઊભું ઊભું ઊંઘે છે? તો આવશે ઘોડો. વિશ્વમાં સૌથી નાનું પક્ષી કયું છે? હમિંગબર્ડ.